અમદાવાદના સૈજપુર રેલવે સ્ટેશનની બાજુમાં આવેલું છે ગણેશનગર અને ગણેશનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટરની પાણી એકઠું થવાનું અને ગટર ઉભરાવાની સમસ્યા જ્યારે સામે આવી છે ત્યારે સ્થાનિકો પણ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। આ દ્રશ્ય છે ગણેશનગરના। આ તમામ જે પાણી છે તે પાણી છેલ્લા ઘણા સમયથી આ ગટરનું પાણી ઉભરાતું જોવા મળી રહ્યું છે અને સાથે એકઠું જોવા મળી રહ્યું છે। આ પાણી ઘણા સમયથી આવી રીતે જ એકઠું થયેલું પડ્યું છે। વારંવાર અહીંયા રોગચાળો ઉભો થાય છે, મચ્છરા અને માખીઓ જીવજંતુઓ વાળા રોગો ખાસ કરીને થાય છે। તેમ છતાં બી કોર્પોરેશન ને વારંવાર રજૂઆત કરવા છતાંય તેમ છતાંય ના કોર્પોરેશન રજૂઆત સાંભળે છે અને ના કોર્પોરેટરનું પેટનું પાણી હલે છે। સ્વાભાવિક છે કે કોર્પોરેટરના પેટનું પાણી ના હલે અને કોર્પોરેશનના અધિકારીઓ રજૂઆત ના સાંભળે તો સ્થાનિકોની રજૂઆત સાંભળે તો સાંભળે કોણ, તે પણ એક સૌથી મોટો સવાલ છે। ખાસ કરીને આ ગણેશનગરના ચેરમેન અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું। સ્થાનિકોને કયા પ્રકારની તકલીફો પડી રહી છે, એક ચેરમેન તરીકે કયા પ્રકારની તેમણે રજૂઆત કરી છે, શું કહેશો? ખાસ કરીને શું આપનું નામ છે, શું આપનો હોદ્દો છે અને ખાસ કરીને તકલીફો પડી રહી છે તેને લઈને શું કહેશો? હું ગણેશનગર વાલ્મીકીના ચેરમેન તરીકે રસિકભાઈ ચિરુભાઈ વાઘેલા મારું નામ છે અને વારંવાર અમે રજૂઆત કરતા હતા કે અમારા વારંવાર ગટરનો પ્રોબ્લેમ, પાણીનો પ્રોબ્લેમ, અત્યારે પાણી બી બહુ ખરાબ આવે છે। ગટરો અમારી એટલી ઉભરાય કે દિવસ રાત અમે છેલ્લા કેટલાય સમયથી હેરાન થઈ રહ્યા છીએ, બરાબર। કોર્પોરેટરોનો બધાના ધારાસભ્ય બધાને અમે રજૂઆત બી કરેલી છે કે અમારા ટીપી 47 પડેલી છે। મેં કહ્યું અમને રસ્તો ખોલી આલો તો જવા આવવાનો રસ્તો થાય, કિચડમાં બધી વાતે અમે હેરાન થઈએ છીએ। વરસાદ બંધ થઈ જાય તો અમને સારું લાગે, વરસાદ બંધ થઈ જાય તો અમારા ઘરોમાં પાણી હોય, એટલે વારંવાર રજૂઆત કરતા બી અમારું કોઈને ધ્યાન લીધું નહીં। જાણે રજૂઆત કરીએ તો થઈ જશે તમારું કામ, થઈ જશે તમારું કામ, શું અમે વાલ્મીકી છે એટલે કામ નહીં કરતા? એક કોર્પોરેટરો અને રજૂઆત કરો છો, કોણ છે આપના કોર્પોરેટર અને શું એ કોર્પોરેટર આપની રજૂઆત સાંભળે છે કે નહીં? શું નામ છે કોર્પોરેટરનું? નામ અમારા ત્યાં ગાડી કોર્પોરેટર વિનોદાબેન ચૌધરી છે, પછી બીજા કોર્પોરેટર છે, 2-3 કોર્પોરેટર બીજા છે, માધવભાઈ દેસાઈ છે। રજૂઆત સાંભળે છે, બધા રજૂઆત સાંભળે, માણસ મોકલે, તમે રજૂઆત સાંભળે છે, રજૂઆત સાંભળે આપણને। આવી તો ગટર ઉભરેલી એ લોકો કામ બી કરાવે છે, આપણે કહીએ તો આવી જાય છે। આપ કહી રહ્યા છો કામ કરી આપે છે, એ લોકો રજૂઆત પણ સાંભળે છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેટર નથી સાંભળતા, તો કોર્પોરેશન કેવી રીતે રજૂઆત સાંભળશે? શું સ્થાનિકો ખોટું બોલી રહ્યા છે અથવા આપ સાચું કહી રહ્યા છો? કોર્પોરેટર રજૂઆત સાંભળે છે? રજૂઆત સાંભળે, કોર્પોરેટર અધિકારીને મોકલે, અધિકારી આવીને જોઈને જતા રહે, બરોબર। મજૂર આવે, કામ કર્યું ના કર્યું પાછી એને પ્રોબ્લેમ થાય છે। પણ અમારે જો ટીપી 47 ખુલી જતી હોય, અમને કોડ બી ખોલીને અમને ગટર લાઈન, પાણી લાઈન નવી નાખ્યા તો વારંવાર આ પ્રોબ્લેમ થતો બંધ થઈ જાય। અમારી ગણતરી એવી છે, ટીપી 47 ખોલી નવી ગટર લાઈન, નવી પાણીની લાઈન, આ બધું કરી આવીશું, રસ્તો કરી આવીશું, આરસીસી રોડ બન્યા, આ બધી રજૂઆત કરતા કેટલાય સમયથી બધા આરતે જ કહી રહ્યા છે। પણ જાણે થાય ત્યારે અમે માનીએ કે ભાઈ વસ્તુ થઈ અમારી। એનો મતલબ આપ માનો છો કે કોર્પોરેટર હોય કે કોર્પોરેશન અધિકારી કામ નથી કરી રહ્યા? નથી થતા। સવારે કામદાર આવ્યો હોય, મેં કીધું કરો તો કે ગટર બેગ મારો એમ કઈ જતા રહે, આજુબાજુ ચિઠ્ઠી લઈ લે। કેટલા સમયથી આ તકલીફો, કેટલા વર્ષથી તકલીફ? 4-5 વર્ષથી વધી ગયો અમે તો। નથી લાગતું 4 વર્ષથી નથી થયું તો હવે દિવાળી સુધીમાં શું થઈ જશે? ખરા એ લોકોએ ટીપી ખોલવાનું કીધું છે, એને એક કોર્પોરેટર સારા એવા છે કે અમને જવાબ આપે છે, આવે છે, બતાવે છે અધિકારીને। રોગચાળો છે ને અત્યારે હાલમાં ખરાબ પાણીના કારણે ઝાડા વામિટ છે, ઝાડા વામિટ છે અત્યારે। એને જવાબદાર કોર્પોરેશનના અધિકારીઓ, ગટરનું પાણી ખરાબ આવે, ગટર ઉભરાય, પીવાનું પાણી ખરાબ આવે। છેલ્લા 15 દિવસથી એક ખાડો ખોદેલો છે કે ચેક કરવા મારી ફરિયાદના કારણે આયા હતા, એ ખાડો કર્યો ત્યાં સામે દેખાય છે, જો તમે એ ખાડો નહીં પૂરો કરો, બંધ કરવા આવતા કે નહીં પાણી ખરાબ બંધ કરતા। ખરાબ કરતી તો આ ખાસ કરીને ગણેશનગરના ચેરમેન છે તે ક્યાંક ને ક્યાંક સ્વીકાર તો કરી રહ્યા છે કે કોર્પોરેટર ને રજૂઆત કરી શકીએ અને કોર્પોરેટર કોર્પોરેશનને રજૂઆત કરી શકે, પરંતુ એ વાત પણ એ એમના મોઢે જ સ્વીકાર કરી રહ્યા છે કે ખરેખર સ્થાનિકોનો આક્ષેપ સાચો છે। કોર્પોરેટર નથી સાંભળી રહ્યા, સાથે કોર્પોરેશન પણ નથી સાંભળી રહ્યું। ભલે કોર્પોરેટર ખાલી મદદ કરે અને ખાલી કોર્પોરેશનની કામગીરી થાય, પણ એ બંનેના સહયોગથી જો કામગીરી થતી હોય, પરંતુ ના કોર્પોરેટરના પેટનું પાણી હલે છે અને ના કોર્પોરેશનના અધિકારીઓનું, તે એ પણ સ્વીકાર કરી રહ્યા છે કે તે લોકો આવે છે, જોઈને જતા રહે છે, કામગીરી કરવામાં નથી આવતી। આ જ પાણીની સમસ્યા છે, આ પાણીની ગટરનું પાણી અહીંયા ભેગું થાય છે, રોગચાળો ફેલાય છે અને રોગચાળો ફેલાય છે તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ કરવામાં નથી આવતું। આ ખાસ કરીને સૈજપુર રેલવે સ્ટેશન પાસે આવેલી ગણેશનગરની ઘટના વાલ્મીકી સમાજના છે એટલા માટે અમારી કામગીરી કરવામાં નથી આવતું, આવું ખાસ કરીને અહીંયા ચેરમેનનો આક્ષેપ છે। પરંતુ આક્ષેપ શું ખરેખર સાચું છે તે પણ સૌથી મોટો સવાલ છે। આ તમામ સ્થાનિકો એકઠા જોવા મળી રહ્યા છે। સવાલ એ થાય કે ખરેખર કેટલા સમયમાં આમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે અને નિરાકરણ થશે કે નહીં તે પણ સૌથી મોટો સવાલ છે, કારણ કે છેલ્લા ઘણા
સમયથી અમને તકલીફો પડી રહી છે, તકલીફોનું કોઈ પ્રકારનું નિરાકરણ કરવામાં નથી આવ્યું. કોર્પોરેશન હોય કે કોર્પોરેટર આમની રજૂઆત નથી સાંભળતા. જોવામાં એ આવશે કેટલા સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. વોટ માંગવાનું હોય ત્યારે તમામ લોકો દરવાજે ફરતા હોય છે, પરંતુ જ્યારે જીત મેળવી જતા હોય છે ત્યારે મધમસ્ત એસીની ઓફિસમાં ચા પીતા હોય છે, પરંતુ સ્થાનિકોની શું રજૂઆત તે સાંભળવામાં નથી આવતી. સવાલ એ થાય કે કોર્પોરેટર માત્ર રજૂઆત કરે તો શું કોર્પોરેશન કામ ના કરે? અને જો કોર્પોરેશન કામ ના કરે તો સ્થાનિકો જો બેહાલ થાય તો પછી તેમનું જવાબદાર કોણ? રોગચાળો તો ફેલાઈ રહ્યો છે, પરંતુ જો કદાચ ન કરનારાને મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર શું કોર્પોરેટર રહેશે કે કોર્પોરેશનના અધિકારીઓ રહેશે? તે પણ એક સૌથી મોટો સવાલ છે. જોવામાં આવશે કાર્યવાહી કેટલા સમયમાં થશે અને કાર્યવાહી થશે કે નહીં તે પણ એક સૌથી મોટો સવાલ છે, કારણ કે આ તો ખાસ કરીને નાની પબ્લિક કહેવાય અને નાની પબ્લિકની હંમેશા રજૂઆત મોટા લેવલે ક્યાંક ને ક્યાંક ન થતી હોય તેવા જ્યારે આવા દ્રશ્યો સામે આવતા હોય છે તે જોઈને લાગતું હોય છે. કેમેરા પર્સન જયદીપ સાથે પ્રેમ ચોબે, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.